વોર્ડની અંદર ધર્મના નામે ધર્મના ચિહ્નોવાળા સર્કલો બનાવવામાં આવ્યા છે અને એ સર્કલો મ્યુનિસિપલ કાઉન્સિલર એમના બજેટમાંથી બનાવ્યા છે. એટલે નિયમ એવું કહે છે, લોકપ્રતિનિધિત્વ અધિનિયમ, કે ચૂંટાયેલા કોઈ પણ લોકપ્રતિનિધિ છે એ પ્રજાના ટેક્સના પૈસાથી જે બજેટ આવે છે એ બજેટ ધર્મના નામે વાપરી શકે નહીં. અને એના માટે ભારતમાં લોકપ્રતિનિધિત્વ અધિનિયમ 1951ની ધારા 123(3) હેઠળ ચૂંટાયેલા લોકપ્રતિનિધિ અથવા ઉમેદવારો ધર્મના નામે મતદારોને પ્રભાવિત કરવા માટે નાણાકીય લાભ, બજેટ કે અન્ય પ્રોત્સાહન આપી શકે નહીં, આવી સ્પષ્ટ જોગવાઈ છે. એવી જ રીતે ભારતના સંવિધાનની અંદર આર્ટિકલ 27 ની અંદર પણ એવી જોગવાઈ છે કે રાજ્ય દ્વારા કરના રૂપમાં મેળવેલ આવક ધનનો કોઈ એક વિશેષ ધર્મની ઉન્નતિ કે પોષણ માટે ખર્ચ કરી શકાય નહીં. એટલે સંવિધાનની અંદર આર્ટિકલ 27માં પણ એવી સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1951 એની ધારા 123(3) ની અંદર. અને આના માટે ભૂતકાળની અંદર 1987 ની અંદર મુંબઈની અંદર વિલે પાર્લે વિધાનસભાની અંદર પેટા ચૂંટણી હતી અને પેટા ચૂંટણીની અંદર જે રમેશચંદ્ર પ્રભુ નામના ઉમેદવારે હિન્દુ ધર્મના નામનો ઉપયોગ કરી અને આખી ચૂંટણી જીતી ગયા. અને એ ચૂંટણીની અંદર એવા શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો હતો કે રમેશ પ્રભુને મત આપો એટલે હિન્દુત્વની જીત થશે. આવા શબ્દનો ઉપયોગ કરી હિન્દુ ધર્મનો પ્રચાર કરી અને ઇલેક્શન જીતી ગયા. અને ત્યારબાદ 1987ના ઇલેક્શનમાં તો 1989 ની અંદર મુંબઈ હાઈકોર્ટની અંદર એ ચૂંટણીને રદ કરવામાં આવી. અને એ ચૂંટણી રદ થયા પછી 1995 ની અંદર સુપ્રીમ કોર્ટની અંદર એ કેસની અંદર જે ચૂંટાયેલા લોકપ્રતિનિધિ હતા એમને અને બાળ ઠાકરે, શિવસેનાના બાળ ઠાકરેને 6 વર્ષ સુધી મત આપવાના અધિકાર અને ચૂંટણી નહીં લડવા માટે એક હુકમ કરવામાં આવ્યો. તો આ લોકપ્રતિનિધિત્વ અધિનિયમ 1951ની ધારા 123(3) નું ઉલ્લંઘન કરવા પછી આ કોર્ટ દ્વારા આ ચુકાદો આપ્યો અને ચૂંટણી પંચે પણ ચુકાદો આપ્યો. અને આ સમગ્ર ઘટના આપ ગૂગલ અને ChatGPT પર આપ મેળવી શકો છો. દુઃખની વાત એ છે કે અમદાવાદ શહેરની અંદર ઈશનપુર અને લાંભા વોર્ડની અંદર અસંખ્ય ધર્મના નામના ચિહ્નોવાળા અને ધર્મના નામવાળા સર્કલો કરોડો રૂપિયાના બનાવ્યા છે અને કરોડો રૂપિયા પ્રજાના ટેક્સના પૈસા છે. આપ જોઈ શકો છો કે આ સનાતન ધામ છે એ એક આલોક બંગલોની અંદર કોમન પ્લોટમાં બનાવવામાં આવે છે. એવી જ રીતે આ એક સનાતન ધર્મ સર્કલ બનાવવામાં આવ્યું છે. ત્રીજું કે આ ગોગામારા સર્કલ, ધનુષ સર્કલ, પરશુરામ ચોક, આ પ્રકારે અલગ અલગ ધર્મના નામે સર્કલો બનાવવામાં આવ્યા છે. અને આના માટે મેં 8મા મહિનાની અંદર 2025ના ઓગસ્ટ મહિનાની અંદર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સેક્રેટરી વિભાગમાં એક આરટીઆઈ કરી અને સમગ્ર બાબતે માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો. પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને માહિતી આપી નહીં અને ત્યારબાદ મારા દ્વારા ગુજરાત માહિતી આયોગમાં ફરિયાદ કરવામાં આવી અને આયોગે સ્પષ્ટ હુકમ કર્યો કે અરજદારે માંગવામાં આવેલ માહિતી એ કાયદાના અધીન છે અને લોકપ્રતિનિધિત્વ અધિનિયમ 1951 મુજબ જે ચૂંટાયેલા લોકપ્રતિનિધિએ ધર્મના નામે સર્કલો બનાવ્યા છે એમની માહિતી તમારે આપવી પડશે. એટલે એમણે માહિતી આપી. સાથે સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને નું પ્લાનિંગ વિભાગ છે, એ પ્લાનિંગ વિભાગે એક આરટીઆઈના માધ્યમથી જવાબ આપ્યો છે. એમાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે ચૂંટાયેલા લોકપ્રતિનિધિએ હાથ ધરવાના કામોની યાદી, એ કામોની યાદીની અંદર અમદાવાદ શહેરની અંદર જે 4 રસ્તાઓ પડે છે ત્યાં ટ્રાફિક બૂથ સર્કલો બનાવવા અને એ સિવાય ધર્મના નામે ક્યાંય બજેટ આપવું હોય તો એ અંતિમ ધામ એટલે સ્મશાનની અંદર કોઈ પણ ધર્મનો ચૂંટાયેલો લોકપ્રતિનિધિ છે એ સ્મશાનની અંદર એ ધર્મના નામે કોઈ ભગવાનની મૂર્તિ માટે છે, ફોટો માટે છે કે અન્ય કોઈ કામ માટે એ બજેટ આપી શકે. કહેવાનો મતલબ એવો થાય છે કે પ્રજાએ તમને ચૂંટી અને તમને પ્રતિનિધિત્વ સોંપ્યું છે, તો ચૂંટાયેલા લોકપ્રતિનિધિએ પ્રજાના ટેક્સના પૈસાથી જે બજેટ આવી રહ્યું છે બજેટના નાણાંથી પ્રજાના વિકાસના કામો કરવાના છે. વિકાસના કામો એટલે રોડ, રસ્તા, નળ, ગટર, પાણી, સ્ટ્રીટ લાઇટ, વાચનાલય, જિમ્નેશિયમ, ગાર્ડન, સિનિયર સિટીઝન પાર્ક, બગીચા, આવા પ્રકારના વિકાસના કામો કરવાના છે. પરંતુ એ વિકાસના કામો કરવાની જગ્યાએ ચૂંટાયેલા લોકપ્રતિનિધિ પોતાનું નામ કાયમ માટે સર્કલ ઉપર જે તે જગ્યાએ ધર્મના ચિહ્નો અથવા ધર્મના નામવાળા
સર્કલો બનાવ્યા છે ત્યાં કાયમ માટે યથાવત રહે, કાયમ માટે એ જગ્યાએ કોઈ હટાઈ ના શકે એવા ઈરાદાથી ઈશનપુર અને લાંભા વિસ્તારની અંદર કરોડો રૂપિયાના ખર્ચે ધર્મના નામના સર્કલો બનાવ્યા છે. અને એના માટે મેં આ મુહિમ શરૂ કરી અને અંતે મને ન્યાય મળ્યો છે અને કોર્ટે પણ હુકમ કર્યો છે કે તમામ જાહેર માહિતી અધિકાર અને અપીલ અધિકારીએ આ માહિતી આપવાની. એટલે એક માહિતી મારી પાસે આવી ગઈ છે. બીજી અપીલ 19/12 હતી, એટલે 2 દિવસ પહેલા. એ 2-3 દિવસની અંદર 10 દિવસમાં હુકમ કર્યો છે, એટલે માહિતી આવી જશે. અને આજે હું આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી કહેવા માંગુ છું કે જે રીતે લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1951 ની ધારા 123(3) મુજબ જો કોઈ ચૂંટાયેલ લોક પ્રતિનિધિ ધર્મના નામે સર્કલ બનાવવાનું બંધ નહીં કરે તો આવનાર દિવસોની અંદર સમગ્ર મામલે જે પ્રકારે 1987 ની અંદર વિલે પાર્લે વિધાનસભાની અંદર ચૂંટાયેલા લોક પ્રતિનિધિ સામે કોર્ટમાં કેસ થયો અને એ આખી ચૂંટણીને રદ કરવામાં આવી અને જે તે ઉમેદવારને 6 વર્ષ માટે મત આપવાના અધિકારથી અને ચૂંટણી નહીં લડવા માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો. એવી જ રીતે મારા માધ્યમથી ગુજરાત હાઈકોર્ટની અંદર આ લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1951 ની અંદર જે જોગવાઈ આપી છે એ જોગવાઈના ઉલ્લંઘન માટે જે લોકો જવાબદાર રહેશે એ તમામની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની આજે આ પ્રેસના માધ્યમથી હું જાણ કરું છું.